સેવાધામ રાતા તળાવ ખાતે આઈશ્રી આશાપુરા માતાજી મંદિરનો 31મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સવારે સ્થાપિત દેવતાઓના પૂજન સાથે વૈદિક મંત્રોચ્ચારથી હોમ હવન કરવામાં આવ્યું, જેમાં આચાર્ય તરીકે જીતેન્દ્ર મહારાજ ભવાની પર વાળા રહ્યા હતા। આ પ્રસંગે ખાસ સેવાધામ રાતા તળાવના વિકાસ માટે સૌથી મોટું દાન આપનાર નિલેશભાઈ મંગે જામનગર વાળા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા ગત માસે આપવામાં આવેલ વચન પૂર્ણ કરતા પ્રથમ માસની રકમ રૂ 510000 સંસ્થાને અર્પણ કર્યા સાથે મંદિર જીર્ણોદ્ધાર દાતા રાજેશભાઈ નંદા અને ગૌવંશ હોસ્પિટલના દાતા શ્રી દીપ શંભુરામ ગજરા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના આજીવન પ્રમુખ પ્રવીણભાઈ બાબુભાઈ તથા પ્રમુખ દામજીભાઈ સાથે અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ કટારમલ, નલિયા કરચ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદવા, ગાંધીધામ ટ્રસ્ટી ઉમરશી શિવજી મંગે, સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના હરસિંહ જાડેજા, જયેશભાઈ ઠક્કર વગેરે મહેમાનોનું આવકાર સત્કાર કર્યું। શ્રીનાથજીના પરમ ભક્ત એવા નિલેશભાઈ તથા તેમના ધર્મપત્ની રેખાબેન ગૌમાતાની સેવામાં તત્પર રહેવા આધુનિક સાધનો સાથે સુસજ્જ હાઈટેક બનાવવા જણાવ્યું। જામનગર મહાજનના પ્રમુખ મનીષભાઈ કટારિયા એ દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવતી દાતારી અને તેની ભાવનાને બિરદાવી હતી। સુરેશ હાલારિયા એ જુવાની કાળથી મંજી બાપુનું સમાજ પ્રત્યેની ભાવના તથા યોગદાન આપ્યું છે। સેવાધામ રાતા તળાવ ગૌસેવા મંદિર જીર્ણોદ્ધાર પશુ હોસ્પિટલ વગેરેના નિર્માણ કાર્યો વિશે જણાવીશું। ખાસ આગામી 25 જાન્યુઆરી એ સંસ્થાના 50 વર્ષની ઉજવણી વિશેષ સેવા અને વિકાસ કાર્યો સાથે સાથે થાય તે માટે સંસ્થા પરિવારને કામે લાગવા જણાવ્યું। ત્યારબાદ હોમહવનમાં બેઠેલા દંપતીઓના હસ્તે બીડું હોમી માતાજીની આરતીનો ભોગ સાથે રહીને પૂર્ણાહુતિ કરવામાં આવી। આવેલા સૌ લોકો ભોજન પ્રસાદનો લાભ લીધો। બપોર બાદ મેળા મલાખડાની શરૂઆત માટે મંદિર સંકુલથી મલાખડા મેદાન સુધી તમામ દાતાશ્રીઓને રથમાં બેસાડીને ગાજતે રેલી સ્વરૂપે લઈ જવામાં આવ્યા। દાતાશ્રીઓ અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। મેળા સમિતિમાં રહેલ ત્રસિંહ જાડેજા, ઇબ્રાહીમ મંધરા, પૂર્વ ધારાસભ્ય કિશોરસિંહ જાડેજા, હનીફબાવા પઢિયાર, સાલેમામદ પઢિયાર, ગજુભા જાડેજા, દાઉદ પઢિયાર, પ્રફુલ્લ ગજરા, જુસ્બ રાયમા, જકરિયા હિગોરા, સાલેમામદ મધરા, નૂરમામદ હિગોરા એ બખ મલાખડાની શરૂઆત કરાવી। ઢોલ અને શરણાઈના તાલે 4 કલાક સુધી ચાલેલી આ પરંપરાગત રમતમાં મલાખડામાં પ્રથમ હનીફ નોતિયાર સુભાષ પર, બીજું સલીમ અલીમામદ ભદ્રાવાડ, ત્રીજું અશરફ જખૌ, ચોથું મુબારક મોકરશી ભદ્રાવાડ, ભૂરાભાઈ દહિસરા, સાતમું કાસમ મામદ આરીખાણા। વિજેતાઓને સન્માન અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો। સાથે મેળા સમિતિ દ્વારા તમામ સભ્યોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું। રાતા તળાવ મંદિરે આશાપુરાના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌસેવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે। આ પાટણગઢમાં બિરાજમાન માતાજીનો આ 31મો પાઠ ઉત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજરોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે। આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી। ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી પધારેલ 18 વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો અને હર વર્ષની જેમ આપણે જેને કચ્છની WWF કહી શકીએ એવી બખ મલાખડાની પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે, જે પણ અત્યારે ચાલુ છે અને આપ મીડિયાના મિત્રોએ સારું એવું કવરેજ કરેલું છે અને વિઝ્યુઅલમાં બતાડશો તો આ WWFની પ્રતિયોગિતા એક કોમી એકતાનો ભાઈચારો અને આ જે વીર અબડા અડવાંગની ભૂમિ કહેવાય રાતો તળાવ, એટલે કે જેણે સુમરીઓનું શીલ બચાવવા માટે પોતાનો દેહનું બલિદાન આપ્યું હતું, એ પરંપરા આજે આ મેળાના સ્વરૂપમાં અત્રે જાળવવામાં આવી રહી છે। અને આ પ્રસંગે
પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ પાંચમી છઠ્ઠી અને સાતમી એમ અલગ અલગ 7 પ્રકારની બકમલાકડાનું પ્રતિયોગિતા ચાલુ છે. તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને 15,000 રૂપિયા, દ્વિતીય પ્રતિજ્ઞાના વિજેતાને 11,000 રૂપિયા, તૃતીય વિજેતાને 9,000 રૂપિયા, ચતુર્થ 7,000 રૂપિયા અને તૃતીયને 3,000 રૂપિયા અને બાકીના છે એમને 8,000. આમ કુલ મળી 1,01,000 રૂપિયા જેટલો પુરસ્કારની રકમ સંસ્થા દોરવામાં આવશે. અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ ઓધરમ સત્ર મંડળ પ્રમુખ કચ્છગામ નલિયા, હાલે મુંબઈ એકમ જો ઓધરમ સત્ર મંડળ પ્રમુખ અહીંયા આજે સાંજે બધા માતાજીનો પાટોત્સવ હોય તારીખ 4-5 રવિવાર એટલે મુકે લાગે તો 700-800 જણા હે ભાઈ એટલે માતાજીની પૂજા અર્ચના યજ્ઞ ચાલુ હોય અને સાથે પાંચો મેન ઉદ્દેશ થાય ગાય કે નિરણ મેળે ખપે ને ગાયો બરાબર રહ્યું ખપે પહેલાં ખાલી હેર પણ પાવટે ગાયોને 5800ની સંખ્યા છે અને દાતાર પરિવાર જે રીતે નિલેશભાઈ જામનગરથી આવ્યા અને હોસ્પિટલ બનાવવાના કરે દીપભાઈ ધોણીવાળા એ પણ બાકી સમર્થનીઓનો અને એના માતાજી જો કોઈ મંદિરથી હતો એ રાજેશભાઈ નંદા પીટા ગામ એ રીજો સારવાર બની જે યોગદાન નહીં અને શરીર ગાય જે બરાબર સેવા થઈ હતી અને સાથે હેર 58 હોય સાહેબ જેની ડોકારમાં રહેવાનો જેની માળવું કે માળવું જેની પરિસ્થિતિ ખરાબ હોય એની પણ એને રાતે રાતે 12,500 જીવવા 12,500 પશુ તૈયાર પાવટ એવો એટલે કેટલાય એની સમજતા ને એ આશા કોઈ માપે નતો શકે તો મા આશા પર હાલે હતી ગાય જે ભાગે મળે બેઠો કોઈ જાતિ બે કોઈ ચિંતાની જરૂર નહીં એટલું બોલી આ મુજબ વાળી વિરામ દીધો.